માળિયાહાટીના તાલુકામાં લાંબા સમય બાદ ધોધમાર વરસાદ પડતા ખેડૂતોના પાકને નવું જીવનદાન મળ્યું છે। જ્યારે ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ભારે ગરમી બાદ વાતાવરણમાં પલટો આવતા ગળુ, ગળોદર, આંબેચા સહિતના આજુબાજુના વિસ્તારમાં વરસાદ થયો હતો। છેલ્લા 3 દિવસથી સતત મેઘરાજા વરસી રહ્યા છે। ખેડૂતોમાં વરસાદથી ખુશીનો માહોલ જોવા મળ્યો છે। પાક માટે વરસાદ કાચા સોનાની માફક સાબિત થઈ રહ્યો છે। હાલ મગફળી, તુવેર અને સોયાબીનના પાકને વરસાદ ખૂબ લાભદાયી છે। વરસાદથી ખેતીને નવી તાજગી મળી છે। ગ્રામ્ય વિસ્તારોમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છવાયું છે। સમગ્ર તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। કાલિંદરી નદીમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। ખોરાસાથી બાલાપરા જતા રોડ પર આવેલ કોઝવે પાણીમાં ગરકાવ થતા રસ્તો બંધ થયો હતો। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદી બે કાંઠે વહેતી થઈ હતી। બાલાપરા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું। પુલનું કામ ચાલુ હોવાથી કાચો રસ્તો પાણીમાં ધોવાઈ ગયો હતો।